માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 27/4/2026 અને આપણે આવ્યા છે ડીસા ખાડિયા માર્કેટમાં, સવારની માર્કેટમાં. બરોબર, સવારની માર્કેટ અહીંયા ચાલુ થાય છે 5:30 થી મોડીને 9 વાગ્યા સુધી અને અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યાનો. અને આપણે આવ્યા છીએ ડીસા ખાડિયા માર્કેટમાં આજનો તમને ભાવનો અપડેટ આપવા માટે. બરોબર છે, અને શું ભાવ ચાલે છે ખાડિયા માર્કેટમાં. બરોબર, જો આ છે ડીસાનું ખાડિયા માર્કેટ અને આ ફૂલની માર્કેટ છે. અને ફૂલના શું ભાવ ચાલે તમને જણાવી દઈએ. શેઠ જય માતાજી. સાહેબ, ફૂલમાં શું ભાવ છે અત્યારે? કેટલા? 40 રૂપિયા કિલો. એટલે ફૂલમાં અત્યારે બહુ સારું માર્કેટ છે. અને તુરિયામાં 15 રૂપિયા, 10 થી 15 રૂપિયા તુરિયામાં છે. અને ચોળીમાં શું ભાવ છે? 20 રૂપિયા ચોળીમાં છે. અને ભીંડીમાં 20 રૂપિયા ભીંડીમાં છે. કાકડીમાં 10 રૂપિયા છે. અને મરચામાં શું ભાવ છે અત્યારે? 25-30 રૂપિયા મરચામાં છે. અને ગવારમાં 20 રૂપિયા, 15 થી 20 રૂપિયા ગવારમાં છે. બરોબર છે. અને આ છે દૂધી. શેઠ, દૂધીમાં શું ભાવ છે અત્યારે? 10 રૂપિયા કિલો છે દૂધીમાં. અને આ છે આપણા બટાકા ડીસાના. શું ભાવ જાય છે અત્યારે? 10 રૂપિયા કિલો. જો બટાકા ખાડિયા માર્કેટમાં બટાકાનો ભાવ સારો છે, 10 રૂપિયા ચાલે છે અત્યારે. અને સારી ક્વોલિટી છે. બરોબર, જય માતાજી. તો અને તમને એક બીજું જ સ્પેશિયલ ભાવ બતાવીએ ભાજીના. ભાજી શું ભાવ છે? કિલોનો ભાવ બોલો. 50 રૂપિયા કેજી રિટેલ ભાવ છે. અને પાલકમાં 30 રૂપિયા કિલો છે, રિટેલ ભાવ છે. અને 30 રૂપિયા કિલોનો ધાણા 50 રૂપિયા કિલો આ રિટેલ ભાવ છે. આ માછી રિટેલ વેચે છે અહીંયા. બરોબર છે. માતાજી. શેઠ, થોડો ભાવ બતાવશો અત્યારે? ગવાર 15 થી 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા છે. અને ભીંડામાં શું ભાવ છે? 15 થી 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા છે. અને ખાડિયા માર્કેટમાં અત્યારે થોડી મંદી તો છે જ. ખૂબ મંદી છે. ખેડૂતોનો માલ પૂરો વેચાતો નથી. ના, નથી વેચાતો. બરોબર છે. તો આ ડીસા ખાડિયા માર્કેટની પણ પોઝિશન ટાઈટ જ છે થોડી. કાળીંગણા શું ભાવ જાય છે અત્યારે? 10 રૂપિયાનો ભાવ છે કાળીંગણામાં. અને દૂધીમાં છે 10 રૂપિયા. અને ટેડસામાં ટેડસાય 10 રૂપિયા. અને કારેલામાં શું ભાવ છે? કારેલા 10 રૂપિયા. તો અત્યારે વધારે ભાવ એટલા મળતા નથી ખેડૂત મિત્રોને. તો આ છે આપણે ડીસા ખાડિયા માર્કેટનો આજનો લાઈવ ભાવ, જેમાં તમને જેટલી શાકભાજી આવકમાં છે એટલી તમને બતાવી દીધી છે. રિક્ષાઓ ભરાઈને આવી ગઈ છે. અને આ માસી અહીંયા રિટેલમાં વેચે છે. ટામેટા અત્યારે 12 થી 15 રૂપિયાના ભાવ છે. જો આ છે રીંગણામાં અત્યારે 10 રૂપિયાની માર્કેટ છે. આ છે સેન્ડો રીંગણામાં અત્યારે 10 રૂપિયાની માર્કેટ છે. અને લીંબુ અત્યારે આવી ગયા છે માર્કેટમાં 150 રૂપિયા કેજી. લીંબુમાં 150 રૂપિયાનો ભાવ છે અત્યારે. ચોળીમાં 10 થી 15 રૂપિયાના ભાવ છે. જય માતાજી. આ બધા ખેડૂતો છે. જો જય માતાજી. કયા ગામના છો? વડલી ફાર્મના. તમે નેક્સ્ટ વિડીયોમાં આવ્યા હતા. જય માતાજી. તમે કયા ગામના છો? હા, શું લઈને આવ્યા છો? ફૂલ. કેવા સારા ભાવ મળે છે? જય માતાજી. તમે કયા ગામના? મહાદેવિયા. તમે? અને એક અમારા મિત્ર છે સાહેબ. જય માતાજી. તમે કયા ગામના છો? બોયડના છો. અને પ્રજાપતિ છે ને શું લઈને આવ્યા છો? ગલગોટા લઈને આવ્યા છો. શું ભાવ ગયા છે માર્કેટમાં તમારે? 35 થી 40 રૂપિયા. જો જય માતાજી. આ છે ડીસા ખાડિયા માર્કેટના આજના ભાવ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર ની કોમેન્ટ કરજો. જય માતાજી. સાહેબ, આ પાલક શું ભાવ છે? 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો. અને કાચા ટામેટા 10 રૂપિયા કિલો. અને એક આ સ્પેશિયલ ઓબલી આવી છે, એનો શું ભાવ છે? આમલી 35 થી 30 રૂપિયા. તો ખેડૂત મિત્રો, કદાચ ખેડૂતોને ભાવ કેમ નથી મળતા એનું કારણ એક છે, કદાચ એ પણ હોઈ શકે કે લગનગાળો. કારણ કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તેમાં
અમુક શાકભાજીના ભાવ બિલકુલ નથી અને અમુક શાકભાજીના છે, જેમ કે ફૂલ છે, ફૂલમાં અત્યારે સારા ભાવ મળે છે. બટાકા છે, ટામેટા છે, એના ભાવ છે. અને જે લગ્ન ગાળામાં યુઝ નથી થતા એમના ભાવ નથી. ચોળી છે, રીંગણ છે, એમાં બિલકુલ ભાવ નથી. ગવાર છે, એમાં બિલકુલ ભાવ નથી. એનું એક કારણ કદાચ લગ્ન ગાળો પણ હોઈ શકે. તો બધા ખેડૂતો અમારે આવી ગયા છે. એક અમારા ગામના બ્લોગર જીવનભાઈ પણ આવેલા છે. જય માતાજી જીવનભાઈ. જય માતાજી. શું લઈને આવ્યા છો? સવાર લઈને આવ્યા. સવાર લઈને આવ્યા છો. ભાવ નથી મળતા કે ના, ભાવ નથી મળતા. બિલકુલ નથી મળતા ભાઈ. કારણ કે એનું એક કારણ છે લગ્ન ગાળો. હા, લગન ગાળો. જ્યાં જમણવાર છે હમ. અને જે ચોળી છે, ગવાર છે, લગ્નમાં યુઝ થતો નથી. નથી. બરોબર છે. એના કારણે ભાવ નથી. એના કારણે ભાવ ખેડૂતને નથી મળતા. કદાચ એ પણ હોઈ શકે હો, હા, અંદાજે. અને તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટમાં જણાવજો. જય માતાજી. જય માતા.